નમસ્કાર રામ રામ મિત્રો, ત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે પતિએ પત્નીની હત્યા કરીને લાકડાની પેટીમાં પૂરી અને દિવાલની અંદર ચણાવી દીધી. જે પતિ સસરા સાથે રહીને 5 દિવસ સુધી એની પત્નીને ગોતવામાં મદદ કરતો રહ્યો, એ પતિ હત્યારો કેવી રીતે નીકળ્યો અને સમગ્ર હત્યાનો ભેદ કેવી રીતે ઉકલાયો, શું એક મેસેજ જે કર્યો, એક મેસેજ માત્રની ભૂલથી પતિનો પર્દાફાશ થઈ ગયો. આ સમગ્ર ઘટનાની જ્યારે આપણે વાતચીત કરી રહ્યા છીએ ત્યારે તમને એવું લાગતું છે કે આ કોઈ ઉત્તર પ્રદેશ કે બિહારની ઘટના હશે. જી ના, આ ઘટના એ ગુજરાતના બરોડા શહેરની અંદર ઘટેલી ઘટના છે અને બરોડા શહેરની અંદર રહેતા વિશાલ સાલ્વી અને એમના પત્ની ધર્મપત્ની શિલ્પા સાલ્વીના લગ્ન એ લગભગ 2010 આજુબાજુ થઈ ગયા હતા અને ત્યારથી લઈ અને 2026 એટલે કે 16 વર્ષના લગ્ન જીવનની અંદર એવું શું થયું કે આ ઘટના ઘટવામાં આવી. મિત્રો હતા પ્રેમ લગ્ન કર્યા હતા. કદાચ કિસ્સાઓ વારંવાર બની શકે કે પતિ પત્ની અને પ્રેમી, એવા કિસ્સાઓ ઘણા આપણે સાંભળ્યા હશે, પરંતુ આમાં તો કોઈ એવો કિસ્સો પણ નથી. કારણ કે જે લગ્ન થયા હતા એ પ્રેમ લગ્ન હતા, બંનેની મરજીથી થયા હતા. તેમ છતાં 16 વર્ષની અંદર એવી શું ઘટના ઘટી કે આ સમગ્ર ઘટનાની અંદર પતિએ આ પ્રકારનું પગલું ભર્યું ને પત્નીનો આ અંજામ આવ્યો. ખૂબ જ ઊંડાણપૂર્વક વાતચીત કરીશું, પરંતુ એ પહેલા આપ આવ્યા હો મારા વિડીયોની અંદર નવા તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. મિત્રો, વાતચીત કરવી છે ખૂબ વિગતે વાતચીત કરીએ તો આ ઘટના બરોડાની છે. બરોડાની અંદર રહેતા વિશાલ સાલ્વી અને ત્યારબાદ વાતચીત કરીએ તો શિલ્પા સાલ્વી બંને પતિ પત્ની તરીકેથી 2010 થી રહે છે. બંનેના પ્રેમ લગ્ન હતા. બંનેને 2 સંતાનો છે. એકની ઉંમર 13 વર્ષ છે ને બીજો દીકરો છે એનાથી નાનો છે. આ 2 સંતાનો હોવા બાદ પણ એ લોકોની એવી શું સિચ્યુએશન બની કે એવી શું પરિસ્થિતિ બની કે એ આ રીતની અંજામ થઈ ગયો. વાતચીત એવી છે કે વિશાલ સાલ્વી એ શક કરતો હતો કે એની પત્ની મારી ચરિત્રહીન છે. આ બાબતથી એ ઘણી બધી વાર એની પત્ની જોડે એને વારંવાર ઝઘડા થતા હતા અને લગભગ છેલ્લા 3 વર્ષથી બંનેને જેવું જોઈએ એવું બનતું ન હતું. આ બાબતનું વેર રાખી એનો પતિ વિશાલ સાલ્વી એ એની પત્નીને એના જૂનું મકાન જે છે, જે જગ્યાએ સાલબતપુરા, એ જગ્યાએ કાગજીના જૂના મકાનની અંદર લઈ જાય છે. એ જગ્યાએ એનું ગળું દબાવીને એની હત્યા કરી દે છે. ત્યારબાદ હત્યા કરી દેવામાં આવે છે. હત્યા કરી અને આ વસ્તુની વાતચીતની જાણ કોઈને હોતી નથી. આ ઘટના જે ઘટી એ 20 એપ્રિલના રોજ ઘટી હતી, પરંતુ આ ઘટનાની કોઈને જાણ ન હોવાથી એના પતિ એ 5 દિવસ સુધી એના સસરા અને બધાની સાથે પોલીસ સાથે એની પત્નીને ગોતતો રહ્યો. હત્યારો સાથે જતો, પોલીસ ગોતતી રહી. હત્યા કેવી રીતે થઈ, શું થઈ, ઘણા બધા પહેલુઓ ઉકેલવાની કોશિશ કરી, પરંતુ પોલીસને કોઈ પહેલું ન મળી રહ્યો હતો. એનો પતિ સાથે રહી અને એક સંપૂર્ણ વાતચીત ને સંપૂર્ણ જગ્યાએ જોઈને બધું એટલું શાંતિપૂર્વક કરી રહ્યો હતો કે પોલીસને કોઈ પણ નોલેજ ના આવતું હતું. અને પોલીસને કોઈ પણ નોલેજ ના આવતું હતું એટલા માટે કરી અને પછી એવું શું થયું કે વિશાલ સાલ્વી એ પકડાઈ ગયો. મિત્રો, વાતચીત એવી ઘટી કે વિશાલ સાલ્વી એક ભૂલ કરી દીધી. એ ભૂલ એ હતી કે એને એના 13 વર્ષના દીકરાને એક મેસેજ કર્યો અને મેસેજ કરીને એને કહ્યું, મારી સ્ક્રીન ઉપર જે મેસેજ શેર થઈ રહ્યો છે, મેસેજની અંદર એને કબૂલાત કરી કે મેં તારી મમ્મી સાથે આ રીતનું કરી નાખ્યું છે ને આ રીતનું થઈ ગયું છે. આમ તો મારું લગ્ન જીવન સારું હતું, બરોબર, પણ છેલ્લા 3 વર્ષથી લગ્ન જીવન સારું ન હતું, એટલે મેં કંટાળીને આ પગલું ભર્યું છે. મારાથી હવે રહેવાયું નથી અને મારાથી રહેવાયું નથી એટલા માટે કરીને મારે આ કરવું પડ્યું છે, જેથી મને માફ કરી દેજે. આ રીતે જ્યારે દીકરાને મેસેજ કર્યો ત્યારે દીકરો એ નાનો હતો તેમ છતાં સ્તબ્ધ થઈ ગયો. વસ્તુની કબૂલાત એ પુત્ર સાથે કરી ત્યારે પુત્ર પણ સ્તબ્ધ થઈ ગયો કે શું ખરેખર પિતા આવું કરી શકે. આની જાણકાર હવે સગા સંબંધીને બધા લોકોને થઈ ગઈ હતી, પોલીસને પણ જાણ થઈ ગઈ હતી, પરંતુ પોલીસ માટે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે વિશાલ સાલ્વીને પકડો ક્યાંથી. કારણ કે જ્યારે એના ફોનનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું, એનો IP એડ્રેસ ગોતવામાં આવ્યો, ત્યારે ફોન સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયો હતો અને એ હવે શહેર છોડવાની ફિરાકમાં હતો. પરંતુ પોલીસે ચક્રો ગતિમાન કરી, ઇન્ટેલિજન્સ સોર્સ, ત્યારબાદ વાતચીત કરીએ તો બાતમીદારો, ત્યારબાદ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ, બધી જ જગ્યાએ પોલીસ ચોકીંદો કરી નાખ્યો. અને આ વાતચીતને પકડવા માટે ખૂબ જ ઊંડા પ્રકાર ચક્રો ગતિમાન કર્યા, પરંતુ વિશાલ સાલ્વીનો કોઈ પતો ન લાગી રહ્યો હતો. ત્યારે બીજા દિવસે વિશાલ સાલ્વી ફરી એક એવી ભૂલ કરી કે જે ભૂલના કારણે પકડાઈ ગયો.
વિશાલ સાલ્વીનો મોબાઈલ એ 1 સેકન્ડ માટે ચાલુ થયો અને જે જગ્યાએ મોબાઈલ ચાલુ થયો એ લોકેશન હતું કડોદર. કડોદરના હાઈવે પાસે એનો મોબાઈલ ચાલુ થયો અને કડોદરના હાઈવે પાસે જેવો એનો મોબાઈલ ચાલુ થયો તરત જ પીઆઈએ કોન્સ્ટેબલને કહ્યું કે ટીમ બનાવો, તૈયાર કરો, આપણે જવું છે કડોદર. કડોદરથી બાયપાસ હાઈવે ઉપર જવા માટેના સાધનો સહેલાઈથી મળી રહે છે, એટલા માટે એ જગ્યાએ બસ અને ટ્રાવેલ્સની રાહ જોઈને વિશાલ સાલ્વીએ ઊભો હતો. પોલીસ એ જગ્યાએ બિન રેસની અંદર પહોંચે છે. 4-5 ટીમો બનાવેલી હતી. 4-5 અલગ અલગ પ્રકારની ટીમો એ જગ્યાએ પહોંચી અલગ અલગ પ્રકારની હોટલોની અંદર સર્ચ કર્યું. ત્યારે એક હોટલની ખૂણાની અંદર વિશાલ સાલ્વી ઊભો હતો. વિશાલ સાલ્વી જોડે જઈને પોલીસે પૂછ્યું કે તું વિશાલ સાલ્વી છે? ત્યારે વિશાલ સાલ્વી પણ ચોંકી ગયો અને ખબર પડી ગઈ કે બિનરેસમાં આવેલી પોલીસ છે. એને દોડવા માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ પોલીસે તેને ઝડપી પાડી. પોલીસે તેને ઝડપી પાડીને જ્યારે એને લઈ જઈને જ્યારે વાતચીત કરી કે તે શું કર્યું હતું, ત્યારે સમગ્ર ઘટનાથી પોલીસ ચોંકી ગઈ. એને પોલીસને કહ્યું કે તે તારી પત્નીની હત્યા કરી અને કેવી રીતે હત્યા કરી હતી, કેવી રીતે એને દફનાવી હતી. ત્યારે એને વાતચીત કરી કે મેં મારી પત્નીની હત્યા કરી, લાકડાની એક પેટીની અંદર પૂરી અને સિમેન્ટમાં ચણી દીધી. જ્યારે પોલીસે એને પૂછ્યું કે તે કેમ આવું કર્યું હતું, ત્યારે એને કહ્યું કે સિમેન્ટમાં ચણી દેવાથી દુર્ગંધ આવતી નથી. દુર્ગંધ એટલા માટે નથી આવતી કે જ્યારે સિમેન્ટમાં ચડી દઈએ ત્યારે દુર્ગંધ નથી આવતું. આવું મેં ફિલ્મો અને બુકોની અંદર વાંચ્યું હતું, તો એનું મેં અનુકરણ. તો કે તારી પત્નીનું આવું કેમ કરવું પડ્યું? ત્યારે એને કહ્યું કે મારા 16 વર્ષના લગ્ન જીવનમાં છેલ્લા 3 વર્ષથી અમારા બંનેને બનતું ન હતું ને એનો વ્યવહાર એવો હતો કે હું એની સાથે હવે રહી શકું અને જીવી શકું એમ ન હતો. ત્યારબાદ પોલીસે એને પકડીને જેલના હવાલે કરી દીધો. હજી સુધી એ જેલની અંદર જ છે અને જામીન નથી મળ્યા. પરંતુ મિત્રો, વાતચીત અહીંયા એવી છે કે આ બંનેના પ્રેમ લગ્નોની અંદર 2 બાળકો નિરાધાર થઈ ગયા. મિત્રો, જ્યારે તમારે બાળકો હોય, જ્યારે કંઈક હોય, ત્યારે પતિ હો પત્ની હો ગમે ત્યારે તમારે એક સંસારની એક મર્યાદામાં રહેવાનું હોય છે, એક વાતચીતમાં રહેવાનું હોય છે. એક જ્યારે બાળકો થઈ જાય ત્યારે તમારે ઘણું બધું વિચારવાનું હોય છે. કારણ કે તમે એક વિચાર કરો કે અત્યારે એ બંને બાળકો, એની માતાની હત્યા થઈ ગઈ એટલે એની પણ છત્રછાયા ગુમાવી, પિતા જેલમાં છે એટલે પિતાની પણ છત્રછાયા ગુમાવી ને બંને બાળકો એ નિરાધાર થઈ ગયા. એટલે મિત્રો, વાતચીત જે આ ઘટના હતી, આ ઘટના એ બરોડાની અંદર ઘટી હતી. પોલીસે આ ઘટનાને સંપૂર્ણ રીતે ઉકેલી પણ નાખીને ભેદ ઉકેલીને સંપૂર્ણ ઘટનાનો પર્દાફાશ કરીને આરોપીને જેલની પાછળ ધકેલી પણ દીધો. પરંતુ આ ઘટનાથી એ શીખ મળે છે કે જ્યારે તમારા લગ્ન જીવન એક સહી અને સારી દિશાની અંદર જતું હોય ત્યારે કોઈ એવું કાર્ય ન કરવું કે જેનાથી એવું થઈ શકે કે તમારા બાળકો અને લગ્ન જીવનનું ભવિષ્ય એ બગડી શકે. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી ને મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરજો, જેથી હું આપણા માટે આવા અનોખા વિડીયો હંમેશા બનાવતો. નમસ્કાર.